હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની તારીખ 1/2/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં અહીં આપેલા પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નોનું સોલ્યુશન પૂછવામાં આવ્યું છે। તો ચાલો શીખીએ આજની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 1 થી 5ના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યોનું અનુલેખન કરવાનું છે। 5 વિભાગ છે, તેમાંથી કોઈ પણ એક વિભાગ તમારે પૂછાયો હશે। વિભાગ 1માં 5 વાક્ય છે। 1, વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ। 2, નમસ્કારઃ ભાવેશ આગચ્છતુ। 3, પૃથિવ્યા ત્રીણી રત્નાની। 4, કુંતેશ્વરસ્ય તુ દક્ષિણધામ। 5, તવ ગ્રીવા વક્રા અસ્તિ। ત્યારબાદ બીજો વિભાગ છે, તેની અંદર પણ 5 વાક્ય આપેલા છે। એ વાક્ય વાંચવાના છે, સમજવાના છે અને ફરીવાર લખવાના છે। ત્રીજો વિભાગ છે, તેમાં પણ 5 વાક્ય છે, તેમાંથી તમારે 5 વાક્ય જોઈને લખવાના છે। ચોથો વિભાગ છે, તેમાં 5 વાક્ય છે અને પાંચમો વિભાગ છે, તેની અંદર પણ 5 વાક્ય આપેલા છે। તમારે કોઈ પણ 5 વાક્ય પૂછાયા હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। વિભાગ 1 ની અંદર સવાલ નંબર 1, પક્ષીરાજ હ કહ અસ્તિ? જવાબ થશે બી ગરુડઃ। 2, દાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ દાલમ। 3, કે જનાઃ વિનમ્રા ભવંતિ? જવાબ થશે ગુણિનઃ। ચોથું છે, પુણ્ય સલિલા અસ્તિ? તો નર્મદા। પાંચમું છે, સ્વભાવેન વક્ર અસ્તિ? તો ઉષ્ટ્રઃ। વિભાગ બીજો છે, 1, બિલાડી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો માર્જારી। 2, રોટલી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? રોટિકા। 3, કીદશા વૃક્ષા નમંતી? તો ફલિનઃ વૃક્ષા। 4, ખાલિજ્ઞા પ્રભાવઃ વિશાલ? તો યમુનાયાઃ। કહ સ્વામી ભક્ત અસ્તિ? તો કુક્કુરુઃ સ્વામી ભક્ત અસ્તિ। વિભાગ ત્રીજો છે, 1, કા જાત માત્રા વિનશ્યતિ? તો છોટિકા। 2, શાસ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો તક્રમ। 3, ઉદ્યમેન કાની સિદ્ધંતિ? તો કાર્યાણી સિદ્ધંતિ। 4, ખાલિજ્ઞા ઇતિહાસ વિશાલ? તો સાબ્રમત્યાઃ। 5, કહ મનુષ્યવાણીમ વક્તુમ શક્નોતિ? તો શુકઃ। વિભાગ ચોથો છે, 1, વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ? તો નારિકેલમ। 2, શાક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો વ્યજનમ। 3, સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલિજ્ઞા ન પ્રવિશંતિ? તો મૃગા। 4, ખાલિજ્ઞા તટે રાજકોટ નગરમ અસ્તિ? તો આજ્યઃ। 5, કસ્ય ચંચુ વક્રા અસ્તિ? તો શુકસ્ય। વિભાગ પાંચમો છે, 1, ભાત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો ઓદનમ। 2, કાતરઃ યુદ્ધે કિમ કરોતિ? તો પલાયનમ। 3, યત્ર ક્રોધઃ તત્ર વિનાશઃ। 4, ખાલિજ્ઞા તટે દ્વારકાનગરમ અસ્તિ? તો ગોમત્યાઃ। 5, કસ્ય ગ્રીવા વક્રા અસ્તિ? તો બકસ્યઃ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલ વાક્યને સંસ્કૃતમાં લખવાના છે। વિભાગ 1માં 5 વાક્ય આપેલા છે, 5-5ને સંસ્કૃત બનાવીને લખીએ। પહેલું થશે ગંગા પવિત્રા નદી અસ્તિ। બીજું થશે શુકસ્ય ચંચુ વક્રા અસ્તિ। ત્રીજું થશે ચાયઃ સજ્જ અસ્તિ। ચોથું થશે ગુજરાત રાજ્યમ મમ રાજ્યમ અસ્તિ અને પાંચમું થશે મીના જલમ પીબતી। ત્યારબાદ બીજો વિભાગ છે, બીજા વિભાગની અંદર પણ 5 વાક્ય આપેલા છે, તેને સંસ્કૃત કરીએ। મમ પિતુઃ નામ કિરીટભાઈ અસ્તિ। બીજું થશે બકુલસ્ય ગોદી નવનતી ભવતી। ત્રીજું થશે અત્ર તિષ્ઠતુ। ચોથું થશે ભારત મમ દેશઃ ભાવેશઃ ક્રીડતી। વિભાગ ત્રીજો છે, ત્રીજાની અંદર પણ 5 વાક્ય આપેલા છે। પહેલું થશે એષ મમ વિદ્યાલય અસ્તિ। બીજું થશે સ્વપુચ્છમ નતમ અસ્તિ। ત્રીજું થશે દાલમ અપી સ્વીકરુતુ। ચોથું થશે મમ ગ્રામઃ સુંદરઃ અસ્તિ। પાંચમું થશે માતા ભોજનમ પચતી। ત્યારબાદ વિભાગ ચોથાની અંદર પહેલું વાક્ય મહેશઃ ખાદતી। બીજું થશે ભવતઃ ગોદી નતવતી અસ્તિ। ત્રીજું થશે ભોજનમ સજ્જમ અસ્તિ। ચોથું થશે અત્ર પુસ્તકાલય અસ્તિ। પાંચમું થશે અહમ પરિશ્રમમ કરોમી। પાંચમો વિભાગ છે, અહીંયા છે મારે વિભાગ પાંચમો લખવામાં 4 લખાયું છે, 5 સમજવું। પહેલું વાક્ય થશે ઉષ્ટ્રઃ મરુભૂમિ રાજઃ। બીજું થશે મોહનઃ વિદ્યાલયમ ગચ્છતિ। ત્રીજું થશે ગીતા ગીતમ ગાયતી। ચોથું થશે તત્ર ઉદ્યાનમ અસ્તિ। પાંચમું થશે સિંહ સુપ્તઃ અસ્તિ। ત્યારબાદ
પ્રશ્ન નંબર 4 છે વિભાગ પહેલો ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. કિંચિત તક્રમ આવશ્યકમ. તો અહીંયા છે કૌંસમાં તક્રમ આપેલું છે, તો અહીંયા ખાલી જગ્યામાં જે પાછળ શબ્દ આપેલા છે તે વચ્ચે મૂકી અને વાક્ય બનાવવાના છે, જે મેં અહીંયા બનાવેલા છે. પહેલું વાક્ય છે કિંચિત વ્યજનમ આવશ્યકમ, બીજું વાક્ય થશે કિંચિત દૂધમ આવશ્યકમ, ત્રીજું થશે કિંચિત પાયસમ આવશ્યકમ, ચોથું થશે કિંચિત ચાયમ આવશ્યકમ, પાંચમું થશે કિંચિત ઓદનમ આવશ્યકમ. ત્યારબાદ વિભાગ બીજો છે ઉદાહરણની અંદર સિંહ તો સિંહસ્ય, 1 પર્વતઃ પર્વતસ્ય, 2 તડાગઃ તડાગસ્ય, 3 ગજઃ ગજસ્ય, 4 ચિત્રકાયઃ ચિત્રકાયસ્ય, દેવઃ દેવસ્ય. આ રીતે કરીશું. ત્રીજો વિભાગ છે, ત્રીજા વિભાગની અંદર ઉદાહરણ છે વૃક્ષઃ તો વૃક્ષાઃ, પુત્રઃ પુત્રાઃ, ગજઃ ગજાઃ, યુવકઃ યુવકાઃ, શુકઃ શુકાઃ, મૂર્ખઃ મૂર્ખાઃ. ચોથો વિભાગ છે, ચોથા વિભાગની અંદર તમે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. ચષક અસ્તિ જલમ નાસ્તિ. એવી રીતે આપણે બનાવીએ તો પહેલું થશે મેઘઃ અસ્તિ વર્ષા નાસ્તિ, વર્ગખંડ અસ્તિ છાત્ર નાસ્તિ, ઉદ્યાનમ અસ્તિ પુષ્પમ નાસ્તિ, ધનસ્યુત અસ્તિ ધનમ નાસ્તિ, વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. આ રીતે તમે બનાવી શકો છો. ત્યારબાદ પાંચમો વિભાગ છે, તેની અંદર યમુનાયા ઇતિહાસ વિશાલઃ. કૌંસમાં યમુના આપેલું છે, તેની અંદર આગળ યમુનાયા બનાવીને લખેલું છે, તો દરેક વાક્યને આ મુજબ આપણે બનાવી શકીએ. ક્ષિપ્રાયા ઇતિહાસ વિશાલઃ, બ્રહ્મપુત્રાયા ઇતિહાસ વિશાલઃ, વેદિકાયા ઇતિહાસ વિશાલઃ, ગંગાયા ઇતિહાસ વિશાલઃ, ક્ષિપ્રાયા ઇતિહાસ વિશાલઃ. અહીંયા છે મારે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. અહીંયા છે પહેલું છે નર્મદા છે, ત્યાં તમારે નર્મદાયા અહીં લખવું, નર્મદાયા ઇતિહાસ વિશાલઃ. આ રીતે તમારે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 નીચે આપેલ સુભાષિત અને કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે. પહેલો વિભાગ છે વૃક્ષાગ્રવાસી, તો પૂરું થશે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજન, ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, તગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, જલમ ચ વિભન્ન ન ઘટો ન બેગ. બીજું છે પૃથિવ્યા ત્રીણી રત્નાણી, જલમ અન્નમ સુભાષિતમ, મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંખ્યા વિધીયતે. ત્યારબાદ બીજો વિભાગ છે, તેની અંદર પહેલો શ્લોક છે કૃષ્ણમુખી ન ચ માર્જારી, દ્વિજીવા ન ચ સર્પિણી, પંચભર્તી ન પાંચાલી, યો જાનતી સ પંડિત. બીજું થશે પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા, વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ, ઉત્તર દિશાયામ રક્ષતી અંબા, કુંતેશ્વરસ્ય તું દક્ષિણધામ. ત્રીજો વિભાગ છે, પહેલો શ્લોક છે કસ્તુરી જાયતે કસ્માત કો હંતી કરિણામ કુલમ, કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. બીજો થશે નમંતી ફલીનો વૃક્ષાઃ નમંતી ગુણીનો જનાઃ, શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. ત્યારબાદ ચોથું થશે, એની અંદર પહેલો શ્લોક થશે દષ્ટિપુતમ ન્યસેત પાદમ, વસ્ત્રપુતમ પીબેન જલમ, શાસ્ત્રપુતામ વદેત વાણીમ, મનઃ પુતમ સમાચરેત. બીજું થશે પુણ્ય સલીલા નર્મદા માતા, સૂર્યતનયા વહતી વિપુલા, સાબ્રમત્યા ઇતિહાસો વિશાલ, ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ. ત્યારબાદ પાંચમો વિભાગ છે, તેની અંદર પહેલું થશે ઉદ્યમયાનિ સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખ્ય મૃગા. બીજો શ્લોક થશે નરનારી સમુત્પન્ના, શાસ્ત્રી દેહ વિવર્જિતા, આમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. આ રીતે તમે આપેલી કાવ્યપંક્તિ પૂર્ણ કરી લખી શકો છો. અહીં આપણા સંસ્કૃત વિષયની એકમ કસોટીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયની દરેક ધોરણની એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાં મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.